નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હાલ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે પણ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે। તો જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા પણ હજુ પણ ગુજરાતમાં કેટલા દિવસ કેવો વરસાદ વરસશે તેને લઈને મહત્વની જાણકારી આપવામાં આવી છે। અંબાલાલ પટેલે તો વાવાઝોડાને લઈને પણ અગત્યની જાણકારી આપી છે। તો આ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે। સૌથી પહેલાં વાત કરીએ તો હવામાન ખાતા દ્વારા રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાને લઈને આજે પણ આગાહી કરવામાં આવી છે। હવામાન ખાતાના જણાવ્યા અનુસાર હાલ ખંભાતના અખાત પાસે વેલમાર્ક લો પ્રેશર સક્રિય છે, જેને કારણે રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદ પડે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે। રાજ્યના દરિયા કિનારા પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 3 દિવસ ગાજવીજ સાથે અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે, જોકે લોકોને સાવચેત રહેવા પણ અપીલ કરાઈ છે। આજની જ વાત કરીએ તો આજે હવામાન ખાતા દ્વારા ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો કચ્છ, જામનગર અને અમરેલી આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ પણ ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જોકે તે સિવાય રાજ્યના બાકી રહેતા કોઈક વિસ્તારોમાં પણ સામાન્ય છાંટાછૂટીથી હળવા ઝાપટા અને કોઈક સ્થળે મધ્યમ વરસાદ વરસી જાય તેવી શક્યતા હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં નવરાત્રિના અંત સુધી વરસાદી માહોલ રહેશે। તેઓએ વધુમાં જણાવ્યું છે કે આજથી લઈને 30 સપ્ટેમ્બર સુધી રાજ્યના વિસ્તારોમાં જોરદાર વરસાદના એંધાણ છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત માટે આ આગાહી વધુ ચિંતાજનક છે। અંબાલાલ પટેલના કહેવા મુજબ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં તો ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે, જેમાં કેટલાક સ્થળોએ 6 થી લઈને 8 ઇંચ જેટલો આકરો વરસાદ ખાબકી શકે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો પરેશ ગોસ્વામી દ્વારા પણ રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે। તેઓએ પણ આજથી લઈને 2 ઓક્ટોબર સુધી ગુજરાતના વિસ્તારોમાં કેવો વરસાદ વરસશે તેની જાણકારી આપી છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે આજથી લઈને 2 ઓક્ટોબર સુધી જે વરસાદ નોંધાશે તેની અંદર સૌથી વધુ તીવ્રતા દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળશે, જેમાં ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, બારડોલી, બિલીમોરા અને ડાંગ જેવા તમામ વિસ્તારોમાં 3 થી લઈને 5 ઇંચ વરસાદ વરસી શકે। અમુક વિસ્તારોમાં 5 થી 10 ઇંચ સુધીના વરસાદો પણ વરસી શકે। જોકે આ વરસાદ દરમિયાન સમગ્ર રાજ્યની અંદર પવનની ઝડપ પણ વધી જશે। અત્યારે જે નોર્મલ પવનની ઝડપ છે તે વધીને જે તે વિસ્તારમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ પવનો ફૂંકાશે અને દક્ષિણ ગુજરાતમાં પણ પવન સાથે વરસાદની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ એમ પણ જણાવ્યું છે કે સૌરાષ્ટ્રની અંદર વાત કરવા જઈએ તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જેવા વિસ્તારોમાં 2 થી લઈને 3 ઇંચ અને 1-2 સેન્ટરમાં 5 ઇંચ સુધીના વરસાદો પણ વરસી શકે। રાજકોટ, મોરબી, બોટાદ અને સુરેન્દ્રનગર જેવા વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ અને 1-2 જગ્યાએ મધ્યમ વરસાદ એટલે કે 2 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદો પણ વરસી શકે। જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર અને પોરબંદર જેવા વિસ્તારની અંદર પણ 1 થી 2 ઇંચ સુધીના વરસાદોની શક્યતા છે। મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, આણંદ, નડિયાદ, વિરમગામ, સાણંદ અને કપડવંજ જેવા વિસ્તારોમાં 1 થી 2 ઇંચ સુધીના વરસાદો વરસવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે। જોકે કચ્છમાં પણ સાર્વત્રિક રીતે અડધાથી લઈને 1.5 ઇંચ સુધીના વરસાદો વરસવાની શક્યતા પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું છે કે આ વરસાદનો રાઉન્ડ 2025ના ચોમાસાનો છેલ્લો રાઉન્ડ ગણવાનો છે।
આ રાઉન્ડ પૂર્ણ થયા પછી રાજ્યમાંથી ચોમાસાની વિદાય શરૂઆત થઈ જશે। આ વરસાદી રાઉન્ડમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધુ તીવ્રતા જોવા મળશે અને બીજા નંબર ઉપર સૌરાષ્ટ્રના ભાગો હશે। આ વરસાદ જે વિસ્તારોની અંદર હશે ત્યાં ગાજવીજ અને ભારે પવન તેમજ તોફાની વરસાદ જોવા મળે તેવું પણ અનુમાન છે। તેઓએ જણાવ્યું હતું કે આ જે સમય છે એ ખેડૂતોના પાક પાકી ગયા હોય તેને તૈયાર પાકોને હાર્વેસ્ટિંગ કરવાનો સમય છે। જોકે હવે દશેરા સુધી વરસાદી માહોલ જોવા મળે તેવું પણ તેમણે જણાવ્યું હતું। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો હાલના કોલા વેધર હવામાન મોડલ પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ આજથી લઈને 6 ઓક્ટોબર સુધી ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદ વરસે એવી શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને ગીર સોમનાથ જૂનાગઢના કેટલાક વિસ્તારોમાં તો 5 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદો અને કોઈક વિસ્તારોમાં 12 ઇંચ સુધીના વરસાદો આ 4-5 દિવસ દરમિયાન વરસે એવી પણ શક્યતાઓ છે। જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગરના કેટલાક વિસ્તારો, અમરેલીના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે। દક્ષિણ ગુજરાત અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી શકે। હાલમાં તમે અહીંયા જોઈ શકો છો તે મુજબ હાલમાં જે સિસ્ટમ છે એ ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારો ઉપર જોવા મળી રહી છે, જેની અસર અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકાના વિસ્તારો અને કચ્છના વિસ્તારોમાં હાલ વધુ જોવા મળી રહી છે। જોકે આજે દિવસ દરમિયાન પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદ વરસે એવી શક્યતાઓ છે। જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે।